વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુજરાતી વાંચતા રહો, બોલતા રહો અને સાંભળતા રહો. અને સૌથી પહેલા તો વેટરની જોડે હિન્દી અને ઇંગ્લિશમાં વાત કરવાનું બંધ કરો. વેટરને ગુજરાતીમાં ઓર્ડર આપો. વેટર ગુજરાતમાં કામ કરે છે, એની ઉપર પ્રેશર છે કે તે ગુજરાતી સમજે. એટલે વેટરને સૌથી પહેલા તો હિન્દી કે ઇંગ્લિશમાં ભૈયા કરકે ઓર્ડર આપવાનું બંધ કરી દો. બીજી વસ્તુ, છોકરાઓને તારી આઈસ ક્લોઝ કર એ કહેવાનું બંધ કરો. છોકરાને કહો આંખો બંધ કર, નકર હમણાં એક ધપાટ મારીશ જોરદાર, એટલે ચૂપચાપ આંખો બંધ કરીને સુઈ જાય છોકરું. અને ત્રીજી વસ્તુ એ છે કે જે વ્યક્તિ ચોખ્ખું ગુજરાતી બોલતા હોય, શ બોલતા હોય, દશા દશા તારી દશા એવું બોલતા હોય, એ લોકોને ચાંપલા ના કહો. આપણા ત્યાં પ્રોબ્લેમ એ છે કે જે લોકો ચોખ્ખું ગુજરાતી બોલે ને એને આપણે ચાંપલા ગુજરાતીઓ કહીએ છીએ. અને છેલ્લી તો એ વાત છે કે તમારું છોકરું ગમે તે એવા મીડિયમમાં ભણતું હોય, ઇંગ્લિશ મીડિયમમાં, એને ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, આ બધા છાપા કે એની પૂર્તિનો એક ગમતો આર્ટિકલ વાંચવાની આદત પાડો ને પાડો. રવિવારે તો રવિવારે તો જ ગુજરાતી ભાષા ટકી રહેશે. બાકી અત્યારના ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને તમે ગુજરાતી છાપાનું એક આર્ટિકલ વાંચવાનું કહો, એક આર્ટિકલ વાંચતા એના 4 કલાક નીકળી જશે. જેટલો ટાઈમ તો એ એક્ઝામમાં પણ સ્પેન્ડ નથી કરતો. સો ગુજરાતી ભાષા ટકાવી રાખવા માટે તમે અને હું જ જવાબદાર છીએ. ઘરમાં દાદા દાદી જોડે એને વાત કરાવડાવો તો ગુજરાતીમાં એ વાત કરતું થાય. ગુજરાતીમાં વાત કટકે કટકે કરે અને કટકે કટકે વાંચે તો પછી ક્યાંથી વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ આપણે એકબીજાને આપીશું? શુભકામનાઓ રાધર, નોટ શુભકામનાઓ. અને જે લોકો સ બોલે છે ને શની જગ્યાએ, એ લોકોને તો ટપલી મારવાનું પણ રાખો જોડે જોડે, તો સુધરશે.